ખાલી ભણતર નહીં વાલા ભક્તજનો, સાથે ગણેલું હોવું જોઈએ. અત્યારની તમામ માતાઓને મારું કેવું છે કે તમારી દીકરી યુવાન થાય ને, એનું ભણતર પૂરું થઈ જાય ને, એટલે તમે એવી આમ અત્યારે આપણી મેન્ટાલિટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી 6-7 મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૃત્યુ ગોતવા મળીએ કે આનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગ્ન કરી દેવા છે. મારી પ્રાર્થના છે કે 6 મહિના લગ્ન મોડા કરજો, પણ એનું ભણતર પૂરું થાય પછી 6-8 મહિના તમારા હારે ઘરમાં રાખી રસોડામાં અને તમારા પરિવારમાં કેમ રહેવું જોઈએ એનું જ્ઞાન તમારા ઘરમાં આપજો, તો દીકરી સુખી થાય. ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહીં થાય. એને પરિવારનું જ્ઞાન હોવું જોઈએ, કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ વાત કરવી જોઈએ, મારી ફરજ શું છે, આ બધું એને શીખડાવવું પડશે તમારે. આ સ્કૂલમાં નથી શીખડાવતા કે સસરા હારે આવો વ્યવહાર હોવો જોઈએ, સાસુ હારે આવો વ્યવહાર હોવો જોઈએ. આ બધું ઘરમાં થાય છે. અને દીકરી, તમારી દીકરી એના સાસરે જઈ અને એના સાસુ, એના સસરા હારે, એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે, આવું તમે ઈચ્છતા હોવ તો મારી તમને પ્રાર્થના છે, તમારા ઘરમાં તમે વ્યવહાર સારો કરજો, કારણ કે જેવું જોવે એવું બધા દીકરાઓ કરે છે. આ સંસારમાં ક્યારેય તમે જુઓ, સારું સારું ભણવા માટેના ટ્યુશન ક્લાસ કરવા પડે. સારું જેટલું ભણવું છે એના ટ્યુશન ક્લાસ કરવા પડે. ખરાબ વસ્તુ ભણવાના ટ્યુશન ના આવે. કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ગાળો શીખવાડવા માટેનું અહીંયા કોચિંગ ક્લાસ હાલે છે? એ આપણે ઘરમાં બોલીએ કોઈક એટલે દીકરાઓ બોલે, સંતાનો બોલે છે. કથાઓનું માધ્યમ આ છે. આ કથા આપણને આ આપી રહી છે.